ચલો જય જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ. હાલો નાસ્તો કરવા. ઉઠીને થેપલા ને પરોઠા કા હા, થેપલા પરોઠા ને મેં તો શાક. બધું સંતરું ખાઈ લીધું અત્યારે. ખારું બે છે? છોકરા બદામ ભૂલી ગયા. નો ખાધી? આવી ભૂલી જ ગયા એમાં પડી હતી, પછી હું દોડીને ગઈ ત્યાં બેન વહી ગયું હતું. ઠીક, હવે આવે તે દઈ દઉં બીજું. મેં તો 11 નંબરમાં ઊભું હોય તો આપતી તો આવી થઈ ગયું હોય. પાછી નાખી પાણીમાં. ઠીક. જમવું. પ્રસાદી લઈને ખજૂરની ભગવાન કરાવી. માલ જ ખાવાનું કીધું સ્તરે. માલ જ ખાવાનો છે એમ. તેમ જ હોય ને. હેલો, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. નાસ્તો કરવા બેઠા પણ અડધું સંતરું ખાઈ લીધું છે ને પેટ ફૂલ થઈ ગયું છે. આમાં અમારા માન્યાબેનના લાડુ ભર્યા છે. માન્યા તાર લાડુ આવે છો. અમારે માન્યાબેનનો ફોન આવે ને તો આપણે મમ્મી એમ હમણાં અલ્પેશ કુમાર આવ્યા છે અહીંયા તે મમ્મી એમ પૂછ્યું તાર ડેડીની જોડે શું મોકલાવું? શીરો ને લાડુ. બસ એને ભાવે બહુ. એને ગમે ત્યારે પૂછો ને તો એમ જ કે શીરો ને લાડુ. પછી આમ ક્યાંક પૂછ્યું ને તારે શું ખાવું? કોણ? કોણ આ? મકાઈ બાફેલી બહુ, બાફેલી શેકેલી પણ મકાઈ બહુ ભાવે. ઈ તો શેકી બાફી ન હોય ટોપલીમાં લે કાચી ખાઓ. ખાતી. જો એટલે પછી પૂરું. તો આજે અલ્પેશ કુમાર અહીંયા મળવા આવશે ને એટલે એની જોડે મોકલાઈ દેશું. ઈ નીકળે છે એટલે બેન લાડુ ખાય ને એ લાડુ ખાતી હશે ને એ હું એકતા દીદીને કહીશ વિડીયો બનાવીને મને મોકલે, હું મૂકીશ. એને ગમે ત્યારે પૂછો ને તારે શું માન્યા તાર માટે આમ શું મોકલાવીએ? કોઈક આવ્યું હોય કે કોઈક અહીંયાથી જતું હોય દુબઈ પૂછે ને તાર માટે શું મોકલે? શીરો ને લાડુ. ગાંડી છે છોકરી. આવું છે. તલની ચીક્કી કાલ લેવા જવાનું રહી ગઈ, ઓલા સિંગની. અત્યારમાં નહીં ખુલે. લઈ આવું, યોગામાં જાવ ને પહેલાં લઈ આવું. પછી હવારમાં ઈ આવે. હાલો 4 દિવસથી લગ્ન નહીં 3 દિવસથી લગ્ન કરીએ છીએ. હવે આજે છેલ્લા છે પણ આજે સવારે નથી જવાનું, સીધું હવે સાંજે જવાનું. આજે 2-3 દિવસથી સવાર સાંજ થતું હતું. વિડીયો એડામાં ડોળ થઈ ગયું કેમ કે ગયા હોય પછી કાંઈ મેળ પડે નહીં બધો, અને ટાઈમે પછી બધા સોસાયટીવાળાને જોડે નીકળી જાય એટલે થતું હતું. શું કરવા વાતું કરું છું ખબર છે? ખાવું નથી એટલે. મમ્મી સમજી ગયા. કાંઈ નહીં, હાલો હવે અમે ફટાફટ નાસ્તો કરી લઈએ, ચા ને થેપલું, પછી ફટાફટ કામ પતાવી દઈએ, પછી હું ફટાફટ ચીકી લઈ આવું. ચીકી મોકલવાની છે અમારે બેન માટે. માનુબેન માટે. માનુબેન માટે નહીં, ચીકી એન મમ્મી માટે. લાડુ માનુબેન માટે. અને અમારા હૃદયભાઈને કાંઈ ઇન્ટરેસ્ટ જ નહીં હોય, ખાવાનું ન હોય કાંઈ નહીં. એવું છે. અહીંયા એક કાકા બનાવે છે ને તો હું એને દાણા આપી આવી હતી, પણ અમારે લેવા જવાની છે. ટાઈમ કાંઈ કાલે રહ્યો નહીં આખો દિવસ. સવારના ગયા હતા 8 વાગ્યાના, તો બપોરે 1-1.5 વાગે ઘરે આવ્યા. વળી પાછા 5 વાગ્યાના ગયા હતા, તો રાત્રે 12 વાગે ઘરે આવ્યા. તો રહી જ ગયું લેવા જવાનું. કાંઈ નહીં, હાલો હમણાં નાસ્તા પાણી કરીને કામકાજ પતાવીને પછી લઈ આવું. હાલો પાછું જવાનું છે ને અત્યારે? મને એમ કે સાંજે જ જવાનું છે પણ અત્યારે હા કાંઈ નહીં, હાલો જઈ આવીએ. આ તમે જોયું એમ અમારા બેનનું પેકિંગ થઈ ગયું છે. અમારા બેનને સામાન જાય છે. બેન પાછા છે ને ખાલી ખાતા નહીં હો, ખાઈને મેસેજ કરજો, ફોન કરજો. તમારો સામાન પેક થઈ ગયો છે, બધું રેડી કરીને મૂકી દીધું છે કેમ કે મારે લગ્નમાં જવું છે તો બેનનું બધું થઈ જાય ને પછી ટેન્શન નહીં એમ. વાહ મેડમ વાહ, થઈ ગયા તૈયાર. થઈ ગયો.
મારી જો તગારા ઉપાડે. તગારા કપડા સુકવવા પડે, મશીન થઈ ગયું તે. જો વિવેક આમ હોય, જો 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 કેમ આયા? હા. બસ આમ મૂકો અહીંયા. હમ. ઘડી કપડા સૂકવી લઈ, ફોન આવે ત્યાં સુધી. ના લે એમ નથી રહેવું. ચાલો બોલો આઈને સૂકવી લ્યો. ક્યાં વરાછા જવાનું? અરે અહીંયા હાથી મંદિર રોડે નીલય નું ફાર્મ નથી હા. ત્યાં. ઠીક, તો અહીંયા પાસે જ છે ઓલા કૃષ્ણા રેસિડેન્સી. હા એની સામે એમિનોમ ફાર્મ. તો શું તારું નામ બોલ તો. હે તું શું જોવે? મારો વિડીયો જોવે જ? હે તને બહુ ગમે છે? હે બહુ ક્યુટ લાગે છે. મને તારા કપડાં બહુ ગયું, આપીશ? હે નહીં કેમ? હમણાં 4:30 થયા છે તો હમણાં આજે મેરેજનો લાસ્ટ ડે છે, આજે વરઘોડો છે. તો અત્યારે જવું છે જાનમાં, પણ મેં કીધું પહેલાં વિડીયો મૂકી દઉં. પછી આજે બપોરે મેં કીધું તેમ અલ્પેશકુમાર સામાન લેવા આવવાના હતા, તો સૂતા નહોતા, તો કંઈક ચા પાણી પી લઈએ એવું લાગે છે. મમ્મી બહાર સિંગના દાણા સાફ કરે છે. બા હું કટ મંડાણા હતા. સાધનમાં દીકરો દોડી મેં કીધું અલ્પેશભાઈ ગયા ને પછી રૂમમાં ગઈ સુવા, ત્યાં બાને દાણાનો અવાજ સંભળાણો. મેં કીધું હાલો આજ કઈ હુવા છે નહીં, ભાગવા દે મને. રૂમમાં અવાજ આવતો હતો. હા અહીંયાથી આ પંખો બંધ હોય એટલે બહુ અવાજ આવે. પછી મેં કીધું હવે વિડીયો મૂકી દઉં, મારે જવાનું થાય ને ત્યાં થઈ જાય. થઈ જાય ને અમારે દાણા તો થઈ જાય. હા તે એ મૂકીને આવી. હવે જરાક ચા બનાવી, આજ સૂતા નથી ને. પછી હજી એટલા હમણાં કરીને ભર દો, પછી સિંગ ખોલું ટાઈમ રહી તો. સિંગ આપણે બે હવે કાલથી ફોલશું, આજે શાંતિ લેજો. તો શાંતિ છે ને, મને બેઠા બેઠા ક્યાં જાવ? એકલા ભાઈ કાંઈ નથી ફોલવી, કાલ આપણે બે ફોલશું. હા તો વાંધો નહીં. એ આટલા દાણા થઈ જાય ને પછી મૂકી દેજો, બધું નથી કરવું હવે કાંઈ આજ. વાંધો નહીં. હાલો ચા બનાવું ત્યાં તમારે થઈ જશે ને. હા મામીને કઈ સિંગ પાક ખાવા આવજો કહી દે. મામી સિંગ પાક ખાવા બોલાવે છે તમારી નણંદ તમને. સિંગ પાક ખાવા સીકી ખાવા હોય ને કઈ તમે કયો તો આવે, બોલો લ્યો એટલે એ જોઈ લેશે, એટલે સાંભળી લેશે. એટલે ઈ જોવે છે. એટલે જ કહું તમે બોલો એટલે એ સાંભળી લેશે. સિંગ ખાવા ને સીકી ખાવા આલો. એમ નહીં, મામી એમ કહેશે હું ના તમારે સિંગ પાકનું 2 ઢેફલી ખાવા આવું તેને બદલે મારે મોંઘી પડે, હું અહીંયા બનાવીને ન ખાઈ લઉં. નન તો નાકની સારી લાગે. એ વાત સાચી. જો મેં કીધું એમ ચા પાણી પી લીધા, પછી છોકરાને ભણાવી ગણાવી લીધું ને હવે રેડી થઈ ગયા. બેક ટુ વેડિંગ. બેક ટુ વેડિંગ. ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. હા ચાલો. જય સ્વામિનારાયણ. જો મારું બને છે લંચ બોક્સ, અને આજે ભાઈને એક્ઝામ છે તો એ વાંચવા માટે વહેલો ઉઠી ગયો છે, તો બેઠો બેઠો વાંચે છે અને મારે લંચ બોક્સ બને છે. ને એટલી ઊંઘ આવે છે, પણ હવે કાંઈ નહીં. ના ફળ ખાવા દેજો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ભાખરી જ લીધી મેં. ઠેકા ઉલી. થયા લગન પૂરા હો. થઈ ગયા. સેલા હતા ને, હવે સે બાકી કોઈ? આવતી ના. હા હમણાં અઠવાડિયા રહી. આ એક ઢગલો એક હજી પડ્યો છે. એક મશીનમાં ગયો. એક મશીનમાં ગયો.
લગન હોય તેમ જ થાય બબે 3 જણ થાય બસ બે કાલે એવું હતું, કાલે છે ને લગ્ન નજીક જ હતા અહીંયા, તો લેડીસો નક્કી કરે એમ, છોકરાઓએ નક્કી કરે ને શેરીવાળા છોકરાના નક્કી કરીએ આજે આપણે બધા જાશું એમ. પછી કે અમારે આવું જ, કોઈ દી આવતા નથી, કાલ ખબર કાલ નહીં. આવ્યા બે ઈયું ની ઈ ને તે આવ્યા બે ત્યાં બે ગયા પછી થોડી વાર રહીને પછી 8:30 પોણા 9 વિવેક મૂકી ગયા ઘરે. ઘરે આવીને હુઈ ગયા. નવડાઈ નથી તો હું ના ગઈ નાઈ નાવી ત્યાં તો બે હુઈ ગયા. એ સારું થયું ને પણ. 9:15 સુઈ ગયા તમે. હા. પછી અમે તો વળાવીને આવ્યા એટલે મોડું થઈ જાય. તમે સવાઈ ગયા રહી ને 11 કે દિવસે બુધવારે કાલ. કાલે આજે નહીં, ઊભા રહેજો. બરાબર તો ઘણી તો એ હંસબા 11 શનિવારે. હાશ, શનિવારે મને એમ થયું હમણાં કઈ ઘર સભાની જો હતી એટલે ખ્યાલ ન હોય. છોકરાને હુડાવાનું હોય એટલે હુડાવાનું. કાંડ થતા થતા રહી ગયો. ગુડ મોર્નિંગ. ये आराम का मामला है. ભાખરી ચાલે છે અમારી. ભાખરી બને તો बैठा बैठा मेरे को ऐसे दिखा के बदनाम कर रहे हो. તો જैसी जिसकी सोच. ચાલો નાસ્તો કરી લઈએ. પાવર સ્ટેરિંગ આવ્યું છે. બોલો બા. બોલો જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જો હું યોગામાંથી આવીને તે એટલું લાવી હતી ને, બધું એટલું એટલે ઘણું લાવી હતી. તો અહીંયા ને અહીંયા આમ તુવેર વીણી નાખી. હવે શાક કરવું જ કા મમ્મી? એટલો સારો પવન આવે છે ને યોગા કરીને આવ્યા એટલે થાકી ગયા અને પછી આ બધું લાવી હતી ત્યાં તુવેર વીણવા બેસી ગયા ને હવે એમ નથી થતું અંદર જઈને રસોઈ કરવું. મમ્મી વધારે કરવાનું તો બીજું બાકી નહીં. લોટ બાંધી પણ એમ નહીં, આમ એમાં અહીંયા મજા આવે ને. મજા આવે ઠંડુ ઠંડુ અત્યારે. બપોર પછી નહીં ગમે જોઈએ ને. હમણાં 2 દિવસથી આમ તડકો ગરમી પડવા બપોર માંડી પછી છે. કાલે બિયામાં કેરા પણ એવું ગરમી થતી. આમ આ સ્ટ્રોબેરી. હાલો જાશું અંદર. ભોલો આગળ આવીશ મારો દીકરો ભૂખ્યો થઈને. કાંઈ ભૂખો ન હોય, લંચ નો લઈ ગયો હોય. તોય કે આવે તરત કે હું બનાવ્યું એમ કે કાંઈ કહેતો નથી, ખાવું જ નથી. આવીને તરત એમ કે મારે હું નથી ખાવાનો. એને ભાવતું શાક હશે તો કે કોઈ આવે જોઈએ હવે હાલ. ભાવતું શાક હોય તો કે ચણાની દાળ ચણાનું શાક દાળ ભાત છે ને, કદાચ ખાઈ લેશે. મગનું બની ગઈ રસોઈ. ઉતાવળ રાખી 1:15 થયો ત્યાં બની ગઈ. સલાડ બનાવ્યું છે, દાળ, શાક, રોટી લાડુ અને મોગરી. લાડુ લાડુ બતાવ્યું. લાડુ છે જ ને? લાડુ ને રહ્યા ખાલી ડબ્બો મેં અચ્છા, ઓકે, હા. હા ચલો તો જમી લઈએ. કેમ દીકુ? હા, જબરદસ્તનું બધું ફેવરેટ છે. દાલ રાઈસ રોજ હોય ને તો ન ખાય, ક્યારેક બનાવીને તો મસ્ત ચાવથી ખાય. કેમ? અને આ તુવેરના દાણાનું શાક એને બહુ ભાવે. બહુ. કેમ? બહુ ભાવે ને? આવીને મમ્મી કે શેનું શાક બનાવ્યું? તો મેં એને કીધું ને તો ડાન્સ કરતો હતો. તુવેરના દાણા પછી મગનું ચણાનું વાલોળ, પછી ચોળી, એ બહુ ભાવે. એ બધા ફેવરેટ વાળા સબ્જી. કેમ પૃથો? ભાવે તો ન ભાવે તે ભીંડાનું પછી ભીંડાનું ભરેલું ભાવે ને પાછું તને? ભરેલું બહુ ભરેલું બહુ ભાવે, ટુકડા નો ભાવે. ટુકડાનું. પછી દૂધી, તુરિયા, હા
એમાં પોટેટો નાખીએ ને તો ખાય, નહીતર ન ખાય. દૂધીમાં હા ભાત અંદર નાખી તો સાઈડમાં આપી દીકરા અંદર પંખો કરવો પડશે. હા બધું ગરમ છે. ગરમા ગરમ હાલો હવે અમે જમી લઈએ. આ તો મમ્મી બોલો. કપડાં બદલવાનો ટાઈમ ન રહ્યો. લાડુ જો મમ્મી કહેતા હતા ને અમારા માન્યા બેન માટે મોકલા ને તો 2 ઘરે રાખ્યા હતા. વધારે ના તો મને એટલા એને ખાઈ રાઈસ વધારે ને દાળ ઓછી એમ કહે છે. ઠીક ચલો હવે અમે જમી લઈએ, બહુ ભૂખ લાગી છે. નાખો. ચલો બધા જમવા. છોકરાઓને ઓલા બને છે શું કહેવાય આને? ગોલગપ્પા. અરે એમાં એવું છે જોઈએ એટલું ખીરું પડ્યું હતું પછી ફ્રીજમાં મૂકી દીધું હતું. તે અત્યારે મમ્મી કે મને કઈ ભૂખ નથી, મને ભૂખ નથી. અમે બે ખીચડી કરી અમારી, એટલું પડ્યું હતું. છોકરાને એ બી તો રોટલી છે પાછી. હા માતાજી રમવા ગઈ. માતાજી રમવા ગઈ ત્યાં બેનપણી મમ્મીને ફોન આવ્યો અને કે જમી લઈશ. પીયું ઘરે. સ્વરાન ઘરે. હા ભાઈને એકને જ રહ્યું ને જમવાનું. મેં કીધું દીવાની ઘરે રોટલી ખાવાની. ખાઈ લઈશું. જમી લઈએ ગરમ ગરમ કે એ નીચે મને ટબુ ઓલું જોતું ઘી તો હું બન્યા છે. આપું. હાલો બધા દહીં ખીચડી ખાવા. કેમ બા? દહીં ખીચડી. તમે હમણાં ઘરે જમતા, તમે લગ્નનું ખાઈ ખાઈને ધરાઈ ગયા કઈ વિવેક બપોરનો માલ ઉપાડે છે. હાલો મોગરી ખાવા. અમે બપોરે ખાધી. મજા આવે. આ મોગરી છે ને અત્યારે રાતે ખવાય નહીં, પણ વિવેકે દૂધ નથી લીધું ને એટલે એ ખાય છે. કેમ? નહીં બહુ મસ્ત મોળું છે. ખીચડી દહીં. સાત્વિક માણસો ખીચડી ને દહીં ખાય. ખીચડી દહીં ખાવાનું પછી હું 4 કિલોમીટર હાલી આવું. આ બધું ખાધું એ પચાવવું પડે ને. આજ મારે વેશ જોવો તો વેશભૂષા જરાક. બરોબર. હું ઉઠીને આવી ને પછી ઓલા ઉઠી પછી બેન ભણાવવાનું બેસાડ્યા. એ બેન ભણાવીને સીધી સિંગ ફોલવા બહાર જ આવી, માથું થોડ્યું. જોને પણ લાગે ને હું એક જ સૂતી હોય એવું. મને ઊંઘ આવતી બીજા બધા રાખતા હતા. ઉચ્ચ કોટીના માણસો રહ્યા ને તમે. બહુ સારું. ઉચ્ચ કોટીના હો. ઘડીક તારણ કરવો જ પડે. અરે આ તો ઊંઘ જ એટલી આવતી હતી. થાક 2-3 દીનો. સવારે જો 5ના ટકોરે ઊભું ન થવાનું તો બહુ મોડું થઈ જાય. પછી તો દોડ ભાગ સા. ઉઠવાનું હાથે મોઢું હોવાનું. અને સાંજે મોડું થઈ જાય લગ્નમાં જતા હતા એટલે એવું થઈ જતું હતું. એટલે પછી આજ તો બપોરે જ ખેંચી જ લીધી. 2 થી 4, 3 ને 58 એટલે 4 જ થયા. 2 નહીં કા આપણે 2 વાગે તો ફ્રી થયા હતા. 2 વાગે ફ્રી છે. 2:30-3 સુતા હશું. ભલે ને કલાક પણ ખેંચી હારી. હે ને શાક રોટલી દાળ ભાત વાળા ઊંચું જોવે. નહીં જોવાનું. ભૂખ લાગી છે. સવારનો જો ખાઈ હાલો હવે જમી લઈએ. ક્યારનો હશે તે મને ખબર નથી પડતી કે કેમ હશે, પણ એ દીવાની લેંગી પહેરીને હશે. મમ્મી ગયા છે વોક કરવા, દીવા ગઈ છે રમવા. રમવા.
ડેડી ગયા છે બહાર ને હું સૂતી છું. હું નાઈટ ડ્રેસ પહેરતો હતો. હવે હમણાં દીવા આવે ને એટલે નાઈ લઈ. 9:45 ને 5 થઈ ગઈ છે. જે સૂઈ જાય એ કેમ સવારે બ્રેકફાસ્ટમાં હું લંચ બોક્સમાં શું લઈ જઈશ? ખાવાનું. ખાવામાં વેરાયટી હોય ને. વેરાયટી ખબર નહીં. લંચ બોક્સમાં નાખી દેજો. ખબર નહીં તો દેખીને હું ખબર લઈ લખીને જ બીજું છે ખબર નહીં કરે છે. બોલ ને, યાદ કર ને. શું યાદ કરું? તારે જે ખાવું એ. છોલે ભટુરે બનાવી દઉં. છોલે ભટુરે એ સવારમાં એટલું મારે કલાકની અંદર ન બને. મારે 6 વાગે ત્યાં ટિફિન રેડી કરી દેવાનું. લમ લમ છોલે ભટુરે બનાવો 4 વાગ્યાને ઉઠવું પડે. 4 વાગે તો બાઈ સૂતા હોય. એ તો વાત છે. 5 વાગે ઉઠું ને તોય 6 વાગે માંડ ટિફિન બની રહે છે. પાછું સવારનું દૂધ બેયનું રેડી કરવાનું હોય, ટિફિન બનાવવું, વોટર બોટલ ભરવું, દીવાનું ફ્રૂટ ટિફિનમાં સંતરું હોય તો આખું છીલીને મૂકવાનું હોય. બહુ વાર લાગી જાય પછી બધું કરી રહું ને તો. મમ્મી એવી રીતે ખબર છે ઓલા લગ્નમાં ત્યાં સંતરાના છિલકામાં ઓલું રબડી હતી એમ નાખ દેવાય. થઈ ગયો સુવાનો ટાઈમ. બોલો, ઓલી બાજુથી ડેડી ડોકા કાઢે છે. જો એક વાત કહું, કઈ સિક્રેટ હોય તો કોની સાથે શેર કરવાનું? પેરેન્ટ્સ. પછી કઈ પ્રોબ્લેમ હોય તો? પેરેન્ટ્સ. પછી કઈ સોલ્યુશન જોતું હોય તો? પેરેન્ટ્સ. કોની પાસે હોય બધા પ્રોબ્લેમનું સોલ્યુશન? પેરેન્ટ્સ. તો મેં તો એવું સાંભળ્યું હતું કે ફ્રેન્ડ્સ પાસે હોય ને. નહીં. સાચું ખોટું? ખોટું. ખોટું. કેમ કે લોકોને કઈ પ્રોબ્લેમ આવે ને તો કોની સાથે શેર કરે? પેરેન્ટ્સ. નહીં, ફ્રેન્ડ્સ સાથે. પછી ફ્રેન્ડ્સ એને કેવું સોલ્યુશન આપે? આપવાનું હોય ઈ ન આપે. ગંદુ. અને બધા ફ્રેન્ડ્સ એવા ન હોય, પણ ફ્રેન્ડ્સ સારા બી હોય. પણ પ્રોબ્લેમ કઈ આવે તો ઘરે મતલબ કોને કહેવાનું? પેરેન્ટ્સ. આપણા ફ્રેન્ડ્સ હોય ને એ સારા બી હોય અને ખરાબ બી હોય, પણ આપણને હજી નાના હોય ને એટલે ઓળખતા ન હોય. ન આવડે કે આ મારા સારા માટે કહે છે કે મારા ખરાબ માટે કહે છે. એ આપણને તમને હજી ઓળખતા ન આવડે. બરાબર? તો ફ્રેન્ડ્સ બનાવવાના, પણ આપણે આપણું ધ્યાન બી રાખવાનું. બરાબર છે? કોને કહેવાનું? કાંઈ પણ પ્રોબ્લેમ આવે તો સૌથી પહેલા કોને વાત કરવાની? પેરેન્ટ્સ. કેમ કે પેરેન્ટ્સ લોકો ખીજાય પણ એની પાસે શું હોય? સોલ્યુશન. હા. હવે સુઈ જશું? સુઈ જશું. પોટી જાઓ. ચાલો પોટી જાઓ. બાય બાય. ચલો હવે મળીએ કાલે નવા વ્લોગમાં. જય સ્વામિનારાયણ. We next day. દીશું We next day.